हेलो गाइस, वेलकम टू आवर ब्लॉग। शाम के बज चुके हैं 6:15 और आज से दिवाली की शुरुआत हो चुकी है। आज है 11। सो इतने दिनों से व्लॉग बन नहीं पाया क्योंकि मैं और श्रुति दोनों मिलके घर की कर रहे थे साफ़ सफाई, तो 2-3 दिन हमारे उसमें ही चले गए, तो उसकी वजह से व्लॉग बन नहीं पाया, जिसके लिए सॉरी गाइस। और रुकावट के लिए खेद है। और दूसरी चीज़, अभी तो हो गई है हमारी મજાની લાઈફ શરૂ, કારણ કે દિવાળીનો અવસર શરૂ થઈ ગયો છે। તો બધા લોકોને જે જોઈ રહ્યા છે, જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી છે, જે લોકોએ નથી પણ કરી અને જે અમારા વ્લોગ જોઈ રહ્યા છે, એ બધાને વિશ યુ અ વેરી હેપી દિવાળી ગાઈઝ। થેન્ક યુ સો મચ અમને આટલો પ્રેમ સહકાર આપવા માટે, એના માટે ઓલવેઝ વી ગાઈઝ થેન્કફુલ ટુ યુ। સો બેઝિકલી વી સ્ટાર્ટેડ નાઉ બિકોઝ હેક્ટિક બી હતું 3-4 દિવસ, કે જેથી એટલું બધું કામ વધી ગયું, ઘરમાં એટલો બધો સામાન છે, જૂનો સામાન, નવો સામાન બધો, એના કપડાં, મારા કપડાં, જગ્યા જ નથી એટલી બધી, તો સેટલમેન્ટમાં ટાઈમ નહીં મળી શક્યો વ્લોગ ક્રિએટ કરવાનો, તો એના માટે વી આર સ્ટાર્ટિંગ નાવ, સો સ્ટે ટ્યુન વિથ અસ। અત્યારે મેડમ ગયા છે મંદિર સાઈડ, કારણ કે હવે પૂજા કરશે। આજથી ભગવાનની ભક્તિ શરૂ થશે બરાબરની। ઘરની બહાર દીવા જલાવવામાં આવશે, દીવા પ્રગટાવશે, સિરીઝોની લાઇટોની બધી ચાલુ રહેશે। તો મળીએ બ્લોગમાં। દિવાળીની શરૂઆત થઈ ચૂકી છે અને મેડમજીએ નવી કેન્ડલ્સ મંગાવી છે ઘરવાળાઓ જોડે પ્રેન્ક કરીને। ધીસ ઇઝ નોટ અ સુતલી બોમ્બ, ધીસ ઇઝ કેન્ડલ ગાઈઝ। સો મેં પણ જ્યારે જોઈ ત્યારે આઈ વોઝ શોક। મેં તું સુતળી બોમ્બ ફોડશે, તો એણે કીધું કે આ સુતળી બોમ્બ નથી, ધીસ ઇઝ કેન્ડલ। નહીં નીકળે એટલું ઓછું છે આ દુનિયામાં। ખરેખર દુનિયા ક્યાં પહોંચી ગઈ છે, કેવી વેરાયટીઝ આવે છે। પછી મેં બ્લિંકિટ કરીને જોયું, એઝ યુઝ્યુઅલ ફાસ્ટેસ્ટ ડિલિવરી વિધિન 10 મિનિટ્સ। એમાં ખબર પડી કે મોતીચૂરના લાડુના શેપમાં પણ હવે તો કેન્ડલ્સ મળે છે। વાહ! તો જે લોકો ખાઈ નથી શકતા એ લોકો કેન્ડલ જલાવીને જોઈ પણ શકે છે, તો એ એક સારી વસ્તુ છે। સો બ્લોગની શરૂઆત કરીએ, જોડાયેલા જ રહેજો। તો અહીંયા દીવાબત્તી થાય છે। મેડમનો દિવસ હવે ઉગ્યો દીવાબત્તીની શરૂઆતથી, એટલે મેડમ હોય ને ત્યાં અમારા બાય પણ હોય, બા પણ બેસેલા જ હોય, એની આજુબાજુ જ ફરતા હોય, હે ને? તો આપણે માતાજીની પૂજા કરીને પછી શું કરવાનું છે? હાસ, તો બીજું કોઈ છે કે જેને હું પૂછી શકું? બા, તો આપણે તો પૂજા જ કરવાની ને, આ મંદિરમાં દીવાબત્તી કરીને પછી કેન્ડલ્સ જલાવવાની। અરે કેન્ડલ્સ, હા, બહારની લાઈટ કરી દઈએ, બાનો ઓર્ડર આવી ગયો। શું કરી રહ્યો છે? દીવાની તૈયારી, આપણે દીવા પ્રગટાવવાના છે, તો એ જ કરી રહ્યા છે। 6 દીવા થઈ ગયા છે, 2 દરવાજા ઉપર, આ શું 2 કલર પિલર, કોમ્બિનેશન લીધું તે? કારણ કે આ 3 કલરના જ મલ્ટી કલર્સ લખ્યા છે એમાં, આ 3 જ કલરના દીવા છે, તો બધા 2 લીધા છે, 2 પેરમાં મૂકશું આપણે, તેના માટે ચલો મારી સાથે। તો આ દીવા લઈને મારી પાછળ ચાલો, કારણ કે અલગ અલગ કરીને મૂકવા પડશે, એક હાથે નહીં ફાવે, તો બહાર જવું પડશે। અને એસી આપણે બિલ કોણ ભરવાનું છે? અક્ષય? ગીતાબેન મનુભાઈ પંચાલ। શું કરે છે આ છોકરો? છે ને દિવાળી કરીને બેસે, ધીસ ઇઝ, આઈ હેટ હિઝ હેબિટ, પણ મારે શું કરવાનું હવે? એસી પણ ચાલુ, બધું જ ચાલુ હોય, ક્યારે શીખશે મને નહીં ખબર। 1 2 3 ને 4 તો અહીંયા જ લગાવી દીધા છે, પણ હજી અંધારું પણ નહીં થયું। હા, એટલે એવું જ હોય, સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે, સંધ્યા તો નથી આવી પણ સંધ્યા થઈ ગઈ છે, એટલે આપણે દીવા કરી દીધા છે। આપણું જોઈને લોકો શીખવા જોઈએ કે આપણે કરી દીધા, એટલે લોકોને ભાન પડવું જોઈએ કે આજે 11 થઈ ગઈ, હવે આપણે ચાલુ કરી દેવું જોઈએ દીવા મૂકવાનું। તો હવે આપણે ક્યાં જવાનું છે? બહાર જવાનું છે। ક્યાં બહાર જવાનું છે? જરા તમારું ટી શર્ટ તો બતાવો અહીંયા આવીને। મારું ટી શર્ટ આ છે, 1 મિનિટ। મજાની લાઈફ, ફાફડા છે, ખીચડી છે, ગુજરાતી કઢી છે, જલેબી છે, ઢોકળા, ખાંડવી, થેપલા, દાળ ઢોકળી ને પાતરા, આને કહેવાય ગુજરાતી લાઈફ। ઓકે,
ઊભા છે, જ્યાં સુધી અમે જઈશું નહીં ત્યાં સુધી ઊભા રહેશે. મારો ઓક્ટોપસ નીચે પડી જશે. એનો કાચ ખોલ. જો આ મને ગાડીમાં બેસી નહીં કે કામ આપી દે. સી એના હિસાબે ડ્રાઇવિંગમાં માસ્ટર છે. જોયું આવી ગયું પીપી. કાચ પણ ખુલ્લી રાખ્યું છે, એસી પણ કર્યું છે. રહેશે તકલીફ થોડી જીવનમાં. યસ, તો ફાઇનલી નીકળી ગયા છે અમે. હવે ક્યાં જઈએ છે પાછું ફાલતુના નાટકો કરવા. ડસ્ટબિન લેવાનું છે મેઇન તો, એક રૂમ માટે નાનકડું. એ લેવા સ્પેશિયલી ડીમાર્ટ જઈશું કે ડીઆઈવાય જઈશું, નો આઈડિયા. ડીઆઈવાય માં સારા મળે, ડીમાર્ટ માં સારા મળે. સેમ જ છે, જેવા જોઈએ છે બેઉ જગ્યા મળી જશે આપણને. પણ ડીમાર્ટમાં એવું સીન છે કે ગળદી રહેશે, જે આપણે 2 દિવસ પહેલા ગયા હતા એવું. ડીઆઈવાય ક્યાં છે? ચેક ચાંદખેડા. એ તો છે. तो एक काम करिए, मोटा डी-मार्ट जाइए. हे भगवान, क्या कर रही हूँ मैं स्टंट. इतने तो ड्रेस पहनना मतलब इतना टास्क है मेरे लिए, पर क्या करूँ अभी कुछ और मिला नहीं. जो हाथ में आया वो पहन लिया. और भी कलर, रंगोली के कलर खरीदने हैं अभी तो, झप नहीं आने. आहा आहा सोनी दे नखरे सोने नखरे मैनू सोनी दे नखरे सोने नखरे. तो हाय गाइस, हम आ चुके हैं घर. अभी बज रहे हैं 11:15 रात के. बाहर गए थे हम दोस्तों से मिलने. ज़्यादा कुछ हमने शूट नहीं किया. ये आया और इसने मुझसे लड़ना शुरू कर दिया है. मतलब बस लड़ने के लिए ही आता है ऐसा लगता है. मैं नहीं लड़્યો, તે ચાલુ કર્યું. तो मैं तने कीधું કે મારી વાત માની લેવાની એકવાર. બે વાર એક માનીશ. पंजा लड़ाएगी मेरे से ये. पहलवान है तो मैं छोटी पहलवान. और ये नए नए कपड़े पहन के बस सो जाता है ऐसे. ये कैसी रीत है तुम्हारी? ये हमारी परंपरा, प्रतिष्ठा, अनुशासन. आवाज़ तो आएगा नहीं और माइक तो तुम अंदर छोड़ के आ गए हो गाड़ी में. रखो अभी अंदर. और ये क्या कॉम्बिनेशन है? कौन सा ब्लू, कौन सा टी शर्ट? ये सही है. ये टी शर्ट मैंने उसको नाइट सूट में पहनने के लिए दिलाया था, तो इसने बाहर पहन लिया. अब वेयर आर यू गोइंग? You can't move here and there. I have to do so much of adjustment over here. हाथ में रखो उसको. नहीं जमता हमको. ऐसे ऐसे करके चीता 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 करो. અને હવે ઊભો કેમ થયો તો મને એમ કે મેન કામ છે મારે. તને શું કામ છે? સરપ્રાઈઝ બહુ બધા ટેન્ડર પાસ કરાવવાના છે, તો અત્યારે જોવું પડે. સ્માર્ટ વર્ક કરવાનું. તો હવે અમે તમને કાલે સવારના મળીએ બાની જોડે. अब मिलते हैं कल सुबह बा के साथ में. ગુડ મોર્નિંગ ગાઈસ. તો અમારી સવાર થઈ ગઈ છે અને હવે અમે ચા બનાવશું. હું બનાવીશ, આ ઊભો રહેશે. આજે આનો દિવસ છે હે ને, જે ઊંઘમાંથી ઉઠ્યો પણ નથી. આજે મારે ઊભું રહેવાનું તો ચા બનાવશે એવું એમ કાંઈ નહીં. ઓલ્ટરનેટ ડેઝ પર અમે ચા બનાવતા રહીએ. એટલે ચલો. સવાર થઈ બા તમારી સવાર થઈ? ક્યારે? ક્યારથી થઈ છે? નાયા ધોયા નહીં ને આજે? હા, નાવાનું ક્યારે? કાલ સવારે. કેમ હસી આવી તને? કાલ સવારે. અને સવારે ચા પીવાય ગઈ. રોજ નાવાનું રાખજો. એ આમ જતો અને હાથ અડાડે ને તો બી ગઈ. અરે એ આ કેમ હું પાયમ બેઠી હું તોય અરે એ વિડીયો બાળી જવાનું. વિડીયો બાળી જવાનું કે ફડકી અરે સુતી અક્ષય, ફડકી. એમણે શું કર્યું ખબર છે? હું તને જોતી હતી ને, એમણે એમ રિએક્શન આપ્યું કે નીચે કશુંક છે, નીચે કશુંક થઈને મને અડી ગયા. એમ મને એમ કે ઊંધેડો છે. આદુ કૂટવાનું હોય, આખી હલી જાય છે. આટલું મોટું આદુ કોણ આપે?
તો સરખું કૂટવાનું અને પછી નાખવાનું અંદર તો ચાય મસ્ત થાય. ये भारत ये भारत ये भारत. આજે મારે ખાવું છે આમાંથી અમારે સિલેક્ટ કરવાનું મેન્યુ રોજ. આજે મને થેપલા ખાવા છે. બહુ દિવસ થઈ ગયા મેં થેપલા નહીં ખાયા. હા, બહાર જઈને ખાશું. પાણી નથી કાઢવાની. ના પાડી દે, બહાર નહીં પીવે. જો આ કપ ઘસતી જ નહીં બરાબર. જો ને શું કર્યું? અંદર જો અને તારામાં પણ અહીંયા. આટલી સાકર બસ તને. તો ગાઈઝ આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છે. જેણે લાઈક નથી કરી લાઈક કરજો, કમેન્ટ કરજો અને વિડીયોને શેર પણ કરી દેજો. જેણે સબસ્ક્રાઈબનું બટન નથી દબાવ્યું સબસ્ક્રાઈબનું બટન બી દબાવી દેજો. બાકી અત્યાર સુધી પ્રેમ અને સહકાર બદલ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે બ્લોગ બનાવતા રહીશું અને નવા નવા ઇનોવેટિવ્સ આઈડિયા સાથે અમે આવતા રહીશું ચેનલ પર. બાકી અત્યારે ફેસ્ટિવ સિઝન ચાલે છે તો વન્સ અગેન ગાઈઝ વિશ યુ અ વેરી હેપી દિવાળી ટુ ઓલ ઓફ યુ. હેલ્ધી રહો, ખુશ રહો અને મન મૂકીને જીવી લો. બાય બાય.